નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, એની સમજૂતી અને એની હિસાબી અસરો એનો અભ્યાસ કરેલો. હવે આપણે સ્વાધ્યાય 4માં પેજ નંબર 139 ઉપર દાખલા નંબર 10, પેજ નંબર 139, દાખલા નંબર 10 એની ગણતરી કરીશું. રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારો અને એમનું પ્રમાણ 2:3:1 આપેલું છે. તારીખ 31/3/17 રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એ આપણને પાકું સરવૈયું આપેલું છે. તો શ્રીનાથજી ટ્રેડર્સનું તારીખ 31/3/17 રોજનું પાકું સરવૈયું, મૂડી દેવા બાજુ એમાં મૂડી આપેલી છે. બિન ચાલુ દેવા એમાં 10%ની બેંક લોન, ચાલુ દેવા એમાં લેણદારો, દેવી મૂડી, કારીગર, નફાભાગ ભંડોળ અને ચૂકવવાના બાકી ખર્ચા. સામે મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતો એમાં જમીન, મકાન, યંત્રો, રોકાણો. ચાલુ મિલકતોમાં દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક, બેંક સિલક, રોકડ સિલક, મળવાની બાકી આવક. હવે વધારાની માહિતી નીચે આપેલી છે. ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલી 1:1:1 નક્કી કર્યું. એટલે નવું પ્રમાણ અહીંયા નક્કી કર્યું, પરંતુ આ પ્રકરણમાં આપણે નવા પ્રમાણની કોઈ પણ જરૂર નથી. આપણે જૂના પ્રમાણની જરૂર પડશે, કારણ કે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ અને એમાં જૂના પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવશે. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું, જેની માહિતી નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌ પહેલાં આપણે હવાલા ટીક માર્ક કરી દઈશું. જમીનની કિંમત 2.5 લાખ સુધી વધારવી, તો જમીનમાં આપણે ટીક કરીશું. મકાનની કિંમત 50,000થી વધારવી, મકાનમાં પાછી ટીક કરીશું. યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી, એટલે યંત્રોમાં ટીક કરીશું. રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો, તો રોકાણોમાં ટીક કરીશું. ત્યારબાદ દેવાદારો પર 20% ગાલખાદ અનામત અને 5% દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. એટલે દેવાદારોમાં 2 ટીક કરીશું આપણે, કારણ કે અહીંયા 2 હવાલા માટે આપણે જગ્યા જવા દેવી પડે. ₹15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. એટલે આખર સ્ટોકમાં 5 નંબરનો હવાલો આપેલો છે, ટીક માર્ક કરીશું. લેણદાર એમાં 20,000ના લેણદારની હવે રકમ ચૂકવવાની નથી. લેણદાર એટલે આપણું દેવું, અને દેવામાં અહીંયા શું થયું, આપણને ઘટાડો થયો. એટલે કે 20,000ના લેણદારની હવે રકમ ચૂકવવાની નથી. તો લેણદારોમાં એ ટીક માર્ક કરીશું આપણે. ત્યારબાદ ₹3,000ના ચૂકવવાના બાકી ખર્ચની અને ₹2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. એટલે કે ચોપડે નહીં નોંધાયેલ કોઈ મિલકત અથવા તો ચોપડે નહીં નોંધાય કોઈ દેવું ચોપડે નોંધવાનું થાય, તો એ સ્વતંત્ર હવાલો, એમાં ચૂકવવાના બાકી ખર્ચમાં આપણે એડ કરી દઈશું, બરોબર. અને મળવાની બાકી આવક એમાં પણ ટીક માર્ક કરીશું. તો આટલા હવાલા જે આપેલા છે એની અસરો આપવા માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું પહેલાં તો તૈયાર કરીશું, અને હિસાબી નોંધો પણ લખવાની છે. તો ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલું તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું રૂપપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી દઈશું. પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, જમા, રાજેશ, પુષ્પા અને પ્રતિભાના જે શ્રીનાથજી ટ્રેડર્સ પેઢીના ચોપડે આમ નોંધ. તો અહીંયા રાજેશ,
પુષ્પા અને પ્રતિભાની ભાગીદારી પેઢીના ચોપડે આંબવા. વિદ્યાર્થી મિત્રો, તમે જે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા એ પ્રમાણે ખાના દોરી વ્યવસ્થિત આમનોટ લખજો. કારણ કે બોર્ડની અંદર આ દાખલો આપણને 5મા 6ઠા પ્રકરણનો દાખલો, એનો એક આખો મુખ્ય 80% પાર્ટ કહીએ તો આ પ્રકરણ અને એમાં પુનઃમૂલ્યાંકન ખાતું છે આપણા માટે. બરોબર? કારણ કે જે હિસાબી અસરો છે લગભગ આપણે 8માંથી 4 થી 5 માર્ક આપણે આ મુદ્દામાંથી લેવાના છે 5મા 6ઠા પ્રકરણમાં. એટલે તમે ખાના દોરી વ્યવસ્થિત લખતા રહેજો. બરોબર? એક મુદ્દો આપણે સમજતા જઈએ છીએ. સૌથી પહેલો તો જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. હવે જમીનની કિંમત કેટલી આપેલી છે? 1,80,000. તો એમાં એની કિંમત કેટલી કરવાની છે? તો કે 2,50,000. કેટલો વધારો કરવાનો છે? 70,000. હવે 70,000 વધારો થયો એટલે આમનો અર્થ થશે જમીન ખાતે ઉધાર 70,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે 70,000 બાબત જે પુનઃમૂલ્યાંકનના કારણે જમીનની કિંમતમાં ₹70,000 નો વધારો નોંધ્યો તેના. હવે અહીં ખાસ ધ્યાન રાખીશું, આની ખતમણી કરવાની છે. જમીન ખાતે ઉધાર. હવે આપણે નવું જો પાકું સરવૈયું બનાવવાનું હોય તો નવા પાકા સરવૈયામાં અહીંયા જમીન લખીશું. તો જૂની કિંમત કઈ હતી આપણી પાસે? 1,80,000. બરોબર? પ્લસ વધારો થયો. હવે કિંમત નવી ગણવાની છે. 2.5 લાખ સુધી વધારવી એવું કીધું છે. જમીનની કિંમત 2.5 લાખ સુધી વધારવી. તો અહીંયા વધારતા જઈશું. 2.5 લાખ એટલે કેટલા? 70,000 વધારો થાય. તો જે પાકા સર્વે નવું બનાવવાનું હોય એની અંદર આ રીતે નોંધ થશે. પુનઃમૂલ્યાંકનમાં આપણે શું કેટલો ડિફરન્સ થયો? તો કે 70,000 નો ફાયદો થયો, નફો થયો. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા કરવું. કઈ બાબત? એટલે કે જમીન ખાતે. અહીંયા તફાવતની રકમથી પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો જમીન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન ખાતે. તો આ પ્રમાણે નવું પાકું સર્વે હોય તો એમાં આ રીતે અમલ થાય. અહીંયા આ બે વસ્તુ ત્યાં તૈયાર કરવાની છે આપણે. બરોબર? નંબર 2 આપવા. મકાનની કિંમત 50,000 થી વધારવી. અત્યારે કેટલા આપેલા છે આપણને? તો કે 3 લાખ આપ્યા છે. એમાં 50,000 થી વધારવાની છે. તો 50,000 વધારો કરવાનો છે. તો મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 50,000 બાબત જે. હવે આ બાબત જે આ રીતે લખી દેજો. પુનઃમૂલ્યાંકનના કારણે મકાનની કિંમતમાં ₹50,000 વધારો નોંધ્યો તેના. હવે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 50,000 કયા ખાતે? તો કે મકાન ખાતે. હવે જો પાકું સર્વે તૈયાર કરવાનું હોય તો શું થશે? મકાન અહીંયા 3 લાખ પ્લસ વધારો 50,000 એમ કરી 3,50,000 નવી કિંમતે નોંધાશે. ચલો ત્યારબાદ રોકાણો, યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. અહીંયા યંત્રો આપણને આપેલા છે 1,20,000. અહીં ખાસ સમજવાનું છે. યંત્રો 1,20,000 આપ્યા છે. હવે યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. એટલે કે 80,000 સુધી જ રાખવાની છે આપણે. બસ. તો કેટલો ઘટાડો થશે? અહીંયા સુધી આવે એટલે 80,000 સ્ટોપ, તો 40,000 નો ઘટાડો. તો અહીંયા આમ નોંધ ત્રીજી આવશે.
પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અહીંયા નુકસાન થયું આપણને 40,000, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 40,000 તે યંત્રો ખાતે. બાબત જે અહીંયા બાબત જે આપ લખી દેજો. પુનઃમૂલ્યાંકનના કારણે યંત્રોની કિંમતમાં ₹40,000 નો ઘટાડો નોંધ્યો તેના. હવે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તો કયા બાબતે? કે યંત્રો ખાતે. કેટલા? તો કે 40,000. તો આ રીતે નોંધ થશે. ત્યારબાદ રોકાણોની કિંમતમાં 30% નો ઘટાડો કરવો. હવે રોકાણો આપણને 40,000 આપેલા છે, એના 30%, તો 40,000 ના 30%, 4 × 12,000 નો શું કરવાનો? ઘટાડો કરીશું. તો 30% ઘટાડો કરવો, તો અહીંયા 12,000 નું આપણને શું થયું? નુકસાન થયું. તો ફરીથી ચોથી આમનોંધ લખીશું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 તે રોકાણો ખાતે. હવે બાબત છે પુનઃમૂલ્યાંકનના કારણે રોકાણોની કિંમતમાં ₹12,000 ઘટાડો નોંધ્યો તેના. અહીંયા ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 12,000. ત્યારબાદ દેવાદારો પર 20% ગાલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. હવે ખાસ ધ્યાન રાખીશું, આપણને દેવાદારો આપેલા છે, તો દેવાદારોની કુલ રકમ આપી છે 50,000. બાદ એમાં 20% ગાલખાદ અનામત, એટલે 20%, બરોબર, એટલે 10,000, એટલે 40,000 વધ્યા. ત્યારબાદ 5% દેવાદાર વટાવ અનામત, એટલે 5 × 20 2,000 રૂપિયા. હવે દેવાદારોની 38,000 થી બાદ દર્શાવાશે. હવે આ બે વસ્તુની આપણે જોગવાઈ કરી, તો દેવાદારો પર ગાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે તો અહીંયા આમ નોંધ થશે. પાંચમી આમ નોંધ, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે ₹10,000 તે દેવાદાર વટાવ અનામત ખાતે 2,000 અને કુલ રકમ 12,000 ઉધાર થશે. બાબત જે દેવાદારો પર 20% ગાલખાદ અનામત ₹10,000 અને 5% દેવાદાર વટાવ અનામત ₹2,000 ની જોગવાઈ કરી તેના. અથવા શોર્ટમાં પણ લખી શકો, દેવાદારો પર ગાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરી તેના. હવે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અનુક્રમે અહીંયા બંને રકમ લખવી પડશે. ગાલખાદ અનામત ખાતે દેવાદાર વટાવ અનામત ખાતે 10,000 અને 2,000. ચલો, ત્યારબાદ ₹15,000 ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. કુલ સ્ટોક આપણને આપેલો છે 35,000, એમાં 15,000 નો જે સ્ટોક છે, 35 ની અંદર 15,000 નો જે સ્ટોક છે એમાં 20% ઘટાડો કરવાનો. તો 15 દુ 30, એટલે 3,000 રૂપિયા આપણે કુલ સ્ટોકમાંથી ઘટાડો કરીશું. તો અહીંયા આ રીતે દર્શાવાશે. આખો સ્ટોક આપણને આપેલો છે
35,000 માઇનસ ઘટાડો થયો 3,000 એટલે અહીંયા કુલ સ્ટોક બતાવાશે 32,000. હવે આ ઘટાડાની નોંધ કરીશું તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છઠ્ઠી નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 તે આખા સ્ટોક ખાતે બાબત જે આખા સ્ટોકની કિંમતમાં ₹3,000 ઘટાડો નોંધ્યો તેના બાબત જે આખા સ્ટોકની કિંમતમાં ₹3,000 ઘટાડો નોંધ્યો તેના હવે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે અથવા આખા સ્ટોક ખાતે 3,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ મૂકો ₹20,000 ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે પહેલા પહેલું તો આપણને લેણદારી આપણા માટે શું કહેવાય ખ્યાલ હોવો જોઈએ. લેણદારી આપણું શું કહેવાય દેવું કહેવાય અને દેવાની કિંમતમાં અહીંયા શું થયું ઘટાડો થયો એટલે કે લેણદાર 20,000 નો જે કુલ લેણદારો કેટલા આપેલા છે તો કુલ લેણદારો 1,70,000 ના આપ્યા છે અને 1,70,000 પૈકી 20,000 નો એક લેણદાર છે એના આપણે ચૂકવવાના નથી. તો અહીંયા નેક્સ્ટ આપણો હવાલો આવશે સાતમો એટલે સાતમી આમનો અહીંયા ફાયદો થયો તો લેણદારો ખાતે ઉધાર ₹20,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે ₹20,000 બાબત છે લેણદારોની કિંમતમાં પુનઃ મૂલ્યાંકનને કારણે લેણદારોની કિંમતમાં ₹20,000 નો ઘટાડો નોંધ્યો તેના બાબત જેમાં પુનઃ મૂલ્યાંકનને કારણે લેણદારોની કિંમતમાં ₹20,000 નો ઘટાડો નોંધ્યો તેના હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 20,000 લેણદારો ખાતે. ચલો નેક્સ્ટ ₹3,000 ના ચૂકવવાના બાકી ખર્ચની અને ₹2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. અહીંયા ચૂકવવાનો બાકી ખર્ચ એટલે આપણું દેવામાં વધારો થયો, મળવાની બાકી આવક ચોપડે નોંધવાની બાકી હતી તો એ નોંધી તો આપણને મિલકતમાં પણ વધારો થયો. તો અહીંયા બે નોંધ લખાશે. નંબર 8 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ₹3,000 બાબત છે પુનઃ મૂલ્યાંકનને કારણે ચૂકવવાના બાકી ખર્ચમાં વધારો થયો ₹3,000 વધારો થયો તેના ફરીથી પુનઃ મૂલ્યાંકનના કારણે ચૂકવવાના બાકી ખર્ચમાં ₹3,000 નો વધારો થયો તેના તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ₹3,000 એમાં આપણે જોઈશું મળવાની બાકી આવક 2,000 ચોપડે નોંધવાની બાકી છે. તો નવમો હવાલો તો હવાલા નંબર 9 મળવાની બાકી આવક ખાતે ઉધાર 2,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 2,000 બાબત છે પુનઃ મૂલ્યાંકનના કારણે મળવાની બાકી આવક ₹2,000 ની ચોપડે નોંધ કરી તેના હવે આની ખતમની કરીશું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મળવાની બાકી આવક ખાતે તો એ 2,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા હવાલાની અસરો એ પૂર્ણ થઈ ગઈ. આ રીતે આમનોંધો પણ આપણે લખી દીધી. આવી જ રીતે જો તમારે પાકું સરવૈયું નવું બનાવવાનું કીધું હોય તો શું થશે?
તો દેવાદારોની આ બાજુની નોંધ હતી, રોકાણોમાં ઘટાડો, તો એ બાદ કરીશું. ત્યારબાદ યંત્રોમાંથી બાદ, રોકાણોમાંથી બાદ કર્યા, ગાંઠાદ અનામત, વટાવ અનામત બાદ કરી, સ્ટોકમાંથી બાદ કરીશું, ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે એમાં પ્લસ કરીશું, અને મળવાની બાકી આવક આપી છે એમાં આપણે શું કરીશું, એમાં પ્લસ કરીશું. લેણદારો, તો લેણદારો એમાંથી 20,000 માઇનસ કરીશું. તો આ પ્રમાણે નવું પાકું સરવૈયું પણ આપણે બનાવી શકીએ, બરોબર. પરંતુ એ મૂડી ખાતા જે આપેલા છે તે મૂડી ખાતામાં શું થશે, વધારો થશે, કારણ કે આનું જે પરિણામ આવશે એમાં એની ઇફેક્ટ કે આપવાની છે મૂડી ખાતે, એટલે મૂડીની બાકીમાં વધારો કે ઘટાડો થશે. તો આ રીતે નવું પાકું સરવૈયું પણ આપણે હવે પછીના નેક્સ્ટ દાખલામાં, બરોબર, આ રીતે એક દાખલો ગણીશું. એમાં પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા અને નવું પાકું સરવૈયું તૈયાર કરવાનો એક દાખલો આપણે ગણતરી કરીશું. તો અહીંયા હવે પુનઃમૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીશું આપણે. તો આ બાજુનો સરવાળો, જમા બાજુ રકમ વધુ હોવાથી 7 5 12 13 1,42,000 રૂપિયા મૂકી દઈશું. તફાવત 3 3 6 4 10 2 12 4 1 5 6 1 7 7 2 7 14, તો 72,000 અહીંયા નફો થયો, મૂડી ખાતે લઈ ગયા. તેમાં 3 ભાગીદારો હતા, રાજેશ, પુષ્પા અને પ્રતિભા. હવે 72,000 કયા પ્રમાણે, તો કે જૂના પ્રમાણમાં 2:3:1 ના પ્રમાણમાં આપણે વેચીશું. નવું વેચણીનું પ્રમાણ, જૂનું પ્રમાણ 2:3:1. 2:3:1 એટલે 2 ષષ્ઠમાંશ, 3 ષષ્ઠમાંશ, 1 ષષ્ઠમાંશ. તો 12 છગે 72, 6 12, 12 દુ 24,000, 12 તરી 36,000 અને 12,000. 6 4 10 ને 2 12, 3 ને 3 6 ને 7. તો યાર એ તાળું મેળવી લેવાનું. અને આ વસ્તુ મૂડી જે તમને આપેલી છે તો એ મૂડીમાં રાજેશની મૂડી 2,24,000 થઈ જશે, કારણ કે એની મૂડીમાં નફો ઉમેરી દઈશું. એ રીતે પુષ્પાની મૂડીમાં 1,36,000 થઈ જશે, અને પ્રતિભાની મૂડીમાં 2,12,000 એ અહીંયા મૂકીશું. તો આપણને પાકા સરવૈયાનો સરવાળો સરખો થઈ જશે. તો આપણા ચોપડામાં આ દાખલો નોંધી લેશું.